નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. ક્યારે વિચાર્યું છે કે માત્ર શ્વાસ લેવાની પદ્ધતિ બદલીને આપણે આપણા શરીર અને મનને કેટલું બધું બદલી શકીએ? સારું, આજે આપણે પ્રાણાયામની 3 ખૂબ જ શક્તિશાળી તકનીકો વિશે જાણવા જઈ રહ્યા છીએ, જે શારીરિક અને માનસિક બંને રીતે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં પ્રાણાયામનો એક નાનો પરિચય. પછી આપણે 3 મુખ્ય તકનીકોમાં ઊંડા ઉતરીશું: અગ્નિસાર ક્રિયા, ઉજ્જાઈ પ્રાણાયામ અને ભ્રામરી. અને છેલ્લે આપણે આ બધાના ફાયદાઓનો એક સારાંશ પણ જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, એટલે કે પ્રાણાયામના પરિચયથી. આ સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે આજનો આપણો આખો અભ્યાસ આના પર જ આધારિત છે. આજના આપણા અભ્યાસમાં આપણું મુખ્ય ફોકસ આ 3 ખાસ અભ્યાસો પર રહેશે. પહેલું છે અગ્નિસાર, જે ખાસ કરીને પેટના ભાગ પર કામ કરે છે. બીજું છે ઉજ્જાઈ, જે આપણા શ્વસન તંત્રને શુદ્ધ કરવામાં મદદ કરે છે. અને ત્રીજું છે ભ્રામરી, જે મનને શાંત કરવા માટે ઉત્તમ છે. આપણે આ ત્રણેયની પદ્ધતિ, એમાં રાખવાની સાવચેતીઓ અને એનાથી થતા ખાસ ફાયદાઓને એકદમ વિગતવાર સમજીશું. તો ચાલો હવે આપણે ઊંડા ઉતરીએ અને શરૂ કરીએ આપણા પહેલા અભ્યાસથી, અગ્નિસાર ક્રિયા. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે કે આ એક ક્રિયા છે, પ્રાણાયામ નથી. એનો અર્થ છે કે આ એક શુદ્ધિકરણની પ્રક્રિયા છે, જે શરીરને આગળના પ્રાણાયામ માટે તૈયાર કરે છે. તો આ મુદ્દો બરાબર સમજી લઈએ. અગ્નિસાર એ પ્રાણાયામ નથી, પણ એક શુદ્ધિકરણ ક્રિયા છે. આ ક્રિયામાં શું થાય છે? એમાં પેટના સ્નાયુઓને મજબૂત કરવા માટે શ્વાસને બહાર રોકી રાખવામાં આવે છે. આનાથી શું થાય? આનાથી શરીર પ્રાણાયામના ઊંડા અભ્યાસ માટે એકદમ તૈયાર થઈ જાય છે. એટલે જ આ એક ખૂબ જ શક્તિશાળી પ્રારંભિક ક્રિયા ગણાય છે. ચાલો હવે એની પદ્ધતિને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં તો શ્વાસને પૂરેપૂરો બહાર કાઢી નાખવાનો છે. શ્વાસને આમ બહાર રોકી રાખવાની જે સ્થિતિ છે, એને કહેવાય બાહ્ય કુંભક. હવે આ જ સ્થિતિમાં રહીને શ્વાસ લીધા વગર જ પેટના સ્નાયુઓને ઝડપથી અંદર બહાર ખેંચવાના છે. આ જે હલનચલન છે ને, એ જ અગ્નિસારનો મુખ્ય ભાગ છે. હવે આ અભ્યાસ કરતી વખતે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે. સૌથી અગત્યની વાત, આ આખી ક્રિયા દરમિયાન શ્વાસ બહાર જ રોકેલો રાખવાનો છે. યાદ છે ને, જેને આપણે બાહ્ય કુંભક કહીએ છીએ. પેટની હલનચલન વખતે ભૂલથી પણ નાક કે મોંથી શ્વાસ લેવાનો કે છોડવાનો નથી. અને હા, આ ક્રિયા ઊભા રહીને પણ કરી શકાય છે અને વજ્રાસન જેવી સ્થિતિમાં ઘૂંટણ પર બેસીને પણ કરી શકાય છે. દેખાવમાં ભલે આ ક્રિયા સરળ લાગે, પણ એના ફાયદા ખરેખર ખૂબ ઊંડા છે. એનાથી પેટના જે આંતરિક અવયવો છે, એને સરસ મજાની માલિશ મળે છે. અપચો અને શારીરિક નબળાઈ જેવી તકલીફોમાં મદદ મળે છે. અને હા, પેટની ચરબી ઘટાડવા માટે પણ આ ખૂબ ઉપયોગી છે. એટલું જ નહીં, ઉડ્યાન બંધ જેવા જે આગળના અભ્યાસ છે, એના માટે આ એક મજબૂત પાયો તૈયાર કરી આપે છે. ચાલો હવે આગળ વધીએ આપણી બીજી તકનીક તરફ. આ છે ઉજ્જાઈ પ્રાણાયામ. એને વિજયી શ્વાસ પણ કહેવામાં આવે છે. કેમ? કારણ કે એના પ્રભાવ એટલા શક્તિશાળી છે. ઉજ્જાઈનીની જે ખાસિયત છે ને, એ એના અવાજમાં છે. આમાં શું કરવાનું? ગળાના ભાગને થોડો સંકોચીને શ્વાસ લેવાનો હોય છે, જેનાથી દરિયાના મોજા જેવો એક ધીમો, મધુર અવાજ ઉત્પન્ન થાય. શરૂઆતમાં તો બસ આ શ્વાસ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. પછી જેમ જેમ અભ્યાસ પાક્કો થતો જાય, તેમ એમાં મૂળ બંધ અને જાલંધર બંધ પણ જોડી શકાય છે. અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે: સલામતી અને ધીરજ. હંમેશા પોતાની શારીરિક ક્ષમતા જેટલો જ અભ્યાસ કરવો, જબરજસ્તી બિલકુલ નહીં. ખાસ કરીને જે બંધની આપણે વાત કરી, એની સાથે લાંબા સમય સુધી શ્વાસ રોકવાની ઉતાવળ કરવી નહીં. જ્યાં સુધી બંધમાં નિપુણતા ન આવે, ત્યાં સુધી એના વગર પણ અભ્યાસ કરી શકાય છે. એમાં કોઈ વાંધો નથી. તો આના ફાયદા શું છે? ઘણા બધા છે. આ પ્રાણાયામ ગળા અને શ્વસન તંત્ર માટે તો ઉત્તમ છે જ. એ ગળામાંથી કફ દૂર કરે છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.